गुड मॉर्निंग नमस्कार विद्यार्थीओ। चैप्टर 1 सबन अने विधेय में आपणे स्वाध्याय 1.3 छठो एक्जाम्पल है। 1 થી 5 આપણે ગયા લેક્ચરમાં એક્ઝામ્પલમાં આપણે શીખી ગયા છે। હવે જે 6, 7, 8, 9, 10 એ જે એક્ઝામ્પલ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, 3 માર્ક્સમાં પૂછાય એવા છે, તે વ્યવસ્થિત ધ્યાન આપજો। બરાબર, સાબિત કરો કે f from -1 to 1 r fx બરાબર x ઓપન x plus 2 દ્વારા વ્યાખ્યાયિત વિધેય એક એક છે। વ્યાખ્યાયિત વિધેય એક એક છે એટલે આપણે એક એક સાબિત કરવાનું। બરાબર, f from -1 to f નો v સ્ટાર એટલે કોણ? રેન્જ ઓફ f કહેવાશે v સ્ટાર fx બરાબર x ઓપન x plus 2 તો f નો પ્રતિવિધેય શોધો। બરાબર, તો હવે આપણે શું કરવું? પહેલા એક એક અને વ્યાપ છે કે તે આપણે ચકાસવાનું, ત્યારબાદ આપણે એનું શું શોધવાનું છે? પ્રતિવિધેય। પ્રતિવિધેય શોધવાની બે રીત છે। તો ગયા વર્ષના બુકમાં એનું પ્રતિવિધેય શોધવાનું અલગ હતું અને હમણાં આપણે જોયું હશે પ્રતિવિધેય શોધવા માટે f ઓફ g, g ઓફ f x બરાબર ix અને f ઓફ g બરાબર iy અને g ઓફ f x બરાબર ix। બરાબર, એટલે આ આપણે શોધવાનું છે। આના બરાબર x ને આના બરાબર y। બરાબર, તો બેઉ સાબિત કરીશું। એકમાં આપણને x આવશે અને બીજામાં શું આવશે? y આવશે। તો આપણે કહીશું એને કે એ પ્રતિવિધેય આપણને મળે છે। બરાબર, ચાલો ત્યારબાદ સ્ટાર્ટિંગ આ દાખલા એક્ઝામ્પલ લોંગ 3 માર્ક્સના છે। એક એક અને વ્યાપ તો બધાને આવડશે પહેલા સ્ટાર્ટિંગ। બરાબર, ચાલો હવે જે આપણને આપેલું છે f from -1 to 1 to r અને fx x ઓપન x plus 2 આ વસ્તુ આપેલું છે પહેલા। હવે પ્રત્યેક x1 x2 સભ્ય શેમાંથી લેવાના? -1 અને 1। બરાબર, એમાંથી લેવાના। તો ચાલો આપણે f x1 બરાબર fx2, ચાલો fx1 એટલે x1 ઓપન x1 plus 2 બરાબર x2 ઓપન x2 plus 2 સાદરૂપ આપીએ x2 plus 2 બાજુ x2 x1 plus 2 બેઝિક સાદરૂપ તો તમને બધાને આવડશે જ। 2x1 x2 x1 2x2 આને આ કેન્સલ થઈ જાય 2x1 બરાબર 2x2 બરાબર 2 કેન્સલ એટલે x1 બરાબર x2 બરાબર x2 આવી ગયું। fx1 બરાબર fx2 લીધું આપણે સાદરૂપ આપ્યું તો આપણે શું આવ્યું? x1 અને x2। તો શું કહી શકાય? f એ એક વિધેય છે। ચાલો આપણે હવે વ્યાપ માટે y સભ્ય શું છે? r। y સભ્ય r માટે પ્રત્યેક y સભ્ય r માટે fx બરાબર y શું લઈ લેવાનું? fx બરાબર y। fx શું છે આપણી પાસે? x ઓપન x plus 2 y। બરાબર, કરતા શેમાં બનાવવાનો? x માં કરતા બનાવી। બરાબર, કરતા શેમાં બનાવવાનો? x માં। તો નીચે દેખાશે? ઓકે, ચાલો કરતા આપણે શેમાં બનાવીશું? x માં। તો x બરાબર yx y x વત્તા 2। ચાલો તો આપણે x બરાબર yx વત્તા 2y તો yx આ બાજુ બરાબર x minus yx 2y લખતો છું, ખ્યાલ આવશે? આપણે એક વિધેય છે। બરાબર, ચાલો તો x બરાબર yx plus 2y x minus yx 2y કોમન x 1 minus y 2y x બરાબર 2y ઓપન x બરાબર 2y ઓપન 1 minus y આ આપણને x મળ્યું છે। મોટે ભાગે ખ્યાલ રાખજો, મેં તમને આગળ કીધેલું હતું ગયા લેક્ચરમાં કે એક્ઝેમલિટી આપણો આ
તે આપણો શું હશે? પ્રતિવિધેય. એ x આપણને જે મળ્યો તે શું મળ્યો? પ્રતિવિધેય. વ્યાપ માટે બરાબર. હવે આપણે વ્યાપ માટે હજુ થોડુંક બાકી છે. fx બરાબર f, x ની જગ્યાએ 2y 1 માઇનસ y બરાબર. ચાલો એ કામ મૂકવાનું x માં. આ દેખાય છે x ની જગ્યાએ, તો 2y 1 માઇનસ y છેદમાં x વત્તા 2y સોરી x ની જગ્યાએ 2y 1 માઇનસ y વત્તા 2. ચાલો સાદુરૂપ આપશો તો અહીંયા આ 1 માઇનસ y 1 માઇનસ છેદ કેન્સલ, પછી સાદુરૂપ આપશો તમારું શું આવશે? y આવી જશે બરાબર. એ થઈ ગયું વ્યાપ. જો લાંબા દાખલા છે, અહીંથી અહીંયા આપણે સાબિત કર્યું આ f એક વિધેય છે. નહીં દેખાતું હોય તો જરાક જોઈ લેજો. f એક વિધેય છે. પછી પ્રત્યેક y બિલોંગ્સ ટુ r માટે fx બરાબર y બરાબર. આ વસ્તુ સ્પીડમાં તમારે લખી દેવાનું અહીંયા સુધી. x બરાબર 2y. હવે એનું સાદુરૂપ આપશો તો fx બરાબર શું આવશે? y આવશે બરાબર. 2y આ અહીંયા ગુણાય 2y, આ અહીંયા ડાયરેક્ટ ગોઠવું છું વત્તા 2y અને માઇનસ 2y વત્તા 2 અને માઇનસ 2. આ કેન્સલ, 2y upon 2 કેન્સલ y. fx બરાબર y આવી ગયું. તો તમે લખી શકે f એ શું કહેવાશે? વ્યાપ વિધેય બરાબર. વ્યવસ્થિત જોઈ લઈએ. આ પહેલું અહીંથી આમ જોવાનું છે બરાબર. f એ વ્યાપ્ત વિધેય છે. ચાલો તો f ઇન્વર્સ નું અસ્તિત્વ છે. f ઇન્વર્સ નું અસ્તિત્વ છે. પેલું જરાક ઉતારી લેવો છે વ્યવસ્થિત બરાબર. ઓકે કમ્પ્લીટ. ચાલો હવે છેલ્લે પ્રતિવિધેય આપણું બાકી છે. શું બાકી છે? પ્રતિવિધેય બરાબર. તો અહીં ધારો કે f નું પ્રતિવિધેય g, પ્રતિવિધેય શું કોણ લઈ લે? g, રેન્જ ઓફ f. પ્રતિવિધેય રેન્જ ઓફ f, f નો વિસ્તાર આ દેખાય છે આપણને. f નો વિસ્તાર રેન્જ ઓફ f ટુ -1 to 1. આપણને કીધેલું છે -1 to 1 નો વિસ્તાર fx x of +1, તો f નું પ્રતિવિધેય શોધો બરાબર. એટલું ખ્યાલ રાખવાનું. રેન્જ ઓફ f -1 to 1 બરાબર. એ આપણે ડાળી દીધું છે. તો gy શું થશે બોલો? ધારો કે આપણે ધારી લેવાનું છે f નું પ્રતિવિધેય g ફ્રોમ rf, રેન્જ ઓફ આ કાઢી લેવો, f નો વિસ્તાર -1 to 1 gy, અને આપણે છેલ્લે જે x, હા છેલ્લે જે x આપણે શોધ્યો કયો શોધ્યો છે? એટલે મિત્રો આપણે સાફ કરી નાખ્યું. x આપણે કયો આવેલો હતો બોલો? 2y upon 1 minus y. આ ક્યાંથી લાવ્યા? આપણો જે x આવેલો ને તે જ આપણે લઈ લીધું છે. તો અહીંયા f નું પ્રતિવિધેય g, રેન્જ ઓફ f ઇમ્પ્લાઇઝ -1 to 1 બરાબર. હવે જે આપણે આ થઈ ગયું y ને આ થઈ ગયું x બરાબર. આ થઈ ગયું x. એટલે ઘણાને કન્ફ્યુઝન હોય તો આ gy બરાબર x કહેવાય. શું કહેવાય?
જીવાય બરાબર એક્સ કહેવાય. આ ચલ વાયના છે, આ પ્રદેશ વાય છે અને સપ્રદેશ આ છે. તો જીવાય બરાબર એક્સ, તો એક્સ તરીકે આપણે શું કીધું છે 2y upon 1 minus y. એક્ઝામ્પલમાં તમારે ખાસ ધ્યાન આપવું, જ્યારે પ્રતિવિધેય જ્યારે બી શોધે ત્યારે ધારો કે આપનું પ્રતિવિધેય g ફ્રોમ રેન્જ ઓફ f એ ક્યાંથી લેવા અહીંયા છે એમ, તો અહીંયા જીવાય લખેલી તમારો એક્સ. બરાબર, ખ્યાલ આવી ગયો? બરાબર, આ લખવું હોય તો લખી શકે જીવાય બરાબર એક્સ. એક્સની વેલ્યુ લખી છે. હવે આપણે સાબિત કરવાના છે g ઓફ f. g ઓફ x, ચાલો g ઓફ fx. ચાલો fx શું છે આપણું? x x પ્લસ. બરાબર, ચાલો હવે g કયું છે? gy. તો જ્યાં આ દેખાય y એ ક્યાં મૂકવાનું? y માં. અહીં આગળ 2 x x પ્લસ 2 upon 1 minus x x plus 2. ગઈ મિત્રો નીચે દેખાશે. બરાબર, ચાલો એનું સાદરૂપ આપણે બેઝિક સાદરૂપ જ છે. બરાબર, 2 છેદ કેન્સલ થઈ જશે. 2x x plus 2 minus x. બરાબર, x x કેન્સલ. 2x upon 2 x આવી ગયું. g of x આવી ગયું. x g of x બરાબર શું આવશે? x આવી ગયું. g of x. ચાલો હવે f of g. બરાબર, ઘણાને વિચાર આવતો હશે કે g of f સરે x જ કેમ લીધું, y કેમ નહીં લીધું? એવો પ્રશ્ન હોય તો g of f તમે લોકોને ખબર છે કે g of f પહેલા આવે શું? f નો પ્રદેશ. f નો પ્રદેશમાં ઓલવેઝ શું આવશે? x. અને g નો વિસ્તાર બી સેમ છે ને આ બી સેમ છે, એટલા માટે પહેલો ઘટક વાળું આવે. બરાબર, સમજી ગયા? g of f માં x જ કેમ લીધું? તો g of f, તો f નો પ્રદેશ -1 અને 1 અને g નો વિસ્તાર તો -1 અને 1 બંને કયા છે? x ના જ છે, એટલા માટે લઈ શકાય x. સમજી ગયા? બરાબર, ચાલો હવે એ જ પ્રમાણે આપણે શું સાબિત કરીશું? f of g y કેમ આવે એ બી જોઈ લો. f of g માં g નો પ્રદેશ પહેલા કોણ છે? રેન્જ ઓફ y એટલે y આવશે. રેન્જ ઓફ f અને f નો વિસ્તારમાં બી r છે, એ પ્રમાણે r, એટલા માટે શું લખી શકાય? y. બરાબર, ચાલો પહેલા f gy શું લખવાના? 2y1 minus y. ચાલો હવે આ x થઈ ગયું. ક્યાં મૂકવાના? x માં મૂકવાના તમે લોકો. 2y1 minus y upon x plus જગ્યાનો ભાવ છે થોડો. ઓકે, જરા હેરિંગ આપણે ઉપરનું સાફ કરી નાખીએ. બરાબર, ચાલો અહીં જે સાબિત કરવાનું છે આપણે ઉપર સાબિત કરી નાખીએ. g of f x આવી ગયું. આપણે જે સાબિત કરવાના છે f of g y. બરાબર, તો f of gy. ચાલો f of gy 2y1 minus y. ચાલો આ આપણે ક્યાં મૂકવાના છે? fx માં. fx આપણી પાસે શું છે? fx બરાબર x plus 2. x plus 2 છે ને? બરાબર, ચાલો તો આમાં મૂકી દે 2y1 minus y upon 2y1 minus y plus 2. બરાબર, jadi મિત્રો આ ધારો કે આ પ્રતિવિધેય વાળું તમે લોકો લખી નાખજો. બરાબર, વિડીયોમાં પોઝ કરીને. તો અહીં સાદરૂપ આપણે 2y છેદનો છેદ કેન્સલ થઈ જશે. 2y plus 2 1 minus y તમારી જાતે સાદરૂપ કરી શકે. 2y plus 2 minus 2y કેન્સલ અને છેલ્લે બચશે y. આવી ગયું. f of g y બરાબર y. બરાબર, ખ્યાલ આવી ગયો? તો આ થયું કે f ઇન્વર્સ નો પ્રતિવિધેય આપણું શું આવ્યું તે. બરાબર, ચાલો આ કહી શકાય f ઇન્વર્સ બરાબર g.
એફ ઇનવર્સ બરાબર જી. ઓકે, તો એફ ઇનવર્સનું અસ્તિત્વ છે. ધારો કે એફનું પ્રતિવિધેય જી, રેન્જ ઓફ એફ -1 to 1. અહીંયા જી વાય આપણે ઢળી દેવાનું, જી વાય ઢળી દેવાનું નહીં, આપણે એક્સમાં છે જ વાય 1 - વાય, આ આપણે જી વાય છે બરાબર. જી વાય આપણને આમાં મૂકવા કામ આવશે. આ પ્રતિવિધિની બીજી પણ આપણી પાસે છે, એ રીત પણ ચાલે બરાબર, જે જૂના બુકની હતી. આ રીતે આપણે વ્યસ્ત સંપન્ન પ્રમાણે ગણ્યું છે બરાબર. તો એફ ઇનવર્સ બરાબર શું લખવાનું? જી. તો એફ ઇનવર્સ જી શું છે આપણી પાસે? એફ ઇનવર્સ વાય જી વાય. તો આપણી પાસે એફ ઇનવર્સ જી વાય, જી વાય કયો છે? 2y1 માઇનસ જે ધારેલું તે 2y1 માઇનસ વાય, આ આપણો આન્સર બરાબર. દાખલો થોડોક લોંગ છે, ક્યાંથી ક્યાં જવાનું ખ્યાલ નહીં આવ્યો હશે. છેલ્લે એક અને વ્યાપ શોધ્યા પછી એફ ઇનવર્સનું અસ્તિત્વ માટે એફનું પ્રતિવિધેય જી ફ્રોમ રેન્જ ઓફ એફ ઇમ્પ્લાઇઝ -1 to 1, અને જીવાય આપણે કાઢી દેવાનું. જીવાય બરાબર એક્સ પરથી લાવ્યા છે આપણે, પછી જી ઓફ એફ બને ત્યાં સુધી એક્સ આવી જ જશે બરાબર, અને એફ ઓફ જી વાય આવી જશે સદરૂપ આપીને, પછી એફ ઇનવર્સ જી. તમારો આન્સર મેં તમને અહીંયા જ કહી દીધું, આ તમારું પ્રતિવિધેય છે બરાબર. એ જ લખવાનું છે ખાલી આપણને માર્ક્સ પ્રમાણે. 4 માર્કમાં પૂછાય તો 4 માર્કમાં, 3 માર્કમાં પૂછાય તો 3 માર્ક્સમાં બરાબર. અહીં લાસ્ટમાં આપણે આ વસ્તુ લખ્યું એફ ઇનવર્સ બરાબર જી, તો એની આગળ આપણે આ પર લખી શકીએ એફ જી ઓફ એફ બરાબર આઈ -1 to 1. આવું સાબિત કરવાનું પણ આવે. એટલે અહીંયા જે મેં લખતો છું તે અહીંયા જરાક જોઈ લઉં છું કે કઈ વસ્તુ લખી શકાય. પછી એફ ઓફ જી બરાબર આઈ રેન્જ ઓફ એફ બરાબર. તો એફ ઇનવર્સ બરાબર જી, એફ ઇનવર્સ વાય બરાબર જી વાય, તો જી વાય બરાબર આપણી પાસે 2y - વાય, આ આપણો આન્સર. અહીંથી મેં અહીંયા લખ્યું છે બરાબર. ઘણીવાર તમને પરીક્ષામાં આ વસ્તુ બી પૂછી શકે, જી ઓફ એફ બરાબર આઈ -1 to 1 શોધો. કન્ફ્યુઝન નહીં આવી જવાનું, જે શોધવાનું છે એ જ છે આપણું. એ શોધ્યું શું છે? એક્સ. શું શોધ્યું આપણે? જી ઓફ એફ એક્સ બરાબર એક્સ, તે જ છે વસ્તુ, આ એક્સના છે બરાબર અહીંયા સફિક્સમાં. અને એફ ઓફ જી બરાબર આઈ રેન્જ ઓફ એફ, એ જ છે આપણું જે શોધ્યું તે. એફ ઓફ જી વાય બરાબર વાય, એ વાયના બરાબર સહપ્રદેશ માટે લખતા છીએ આપણે, એને એક્સના સહપ્રદેશ પ્રદેશ માટે લખતા છે બરાબર. આ જીનો પ્રદેશ, આ એફનો પ્રદેશ, આ એફનો પ્રદેશ ને અહીં જીનો પ્રદેશ, એ પ્રમાણે આપણે આ સાબિત કરવાનું પૂછાયેલો હોય તો આ સેમ દાખલો આખો ગણી નાખો બરાબર. તો તમારે આ લાસ્ટ એફ ઓફ જી, જી ઓફ એફ ઓફ જી લખ્યા પછી અહીંયાથી સ્ટાર્ટ કરજો અહીંયા સુધી બરાબર. એક્ઝામ્પલ 7 જે તમારે બુકમાંથી વ્યવસ્થિત ઉતારી લેવી. ધારો કે વિધેય એફ ફ્રોમ આર ટુ આર એફ એક્સ બરાબર 4x + 3. સાબિત કરો કે એફ વ્યસ્ત સંપન્ન છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બરાબર. સાબિત કરો કે એફ વ્યસ્ત સંપન્ન છે. વિધેય એફનું પ્રતિવિધેય શોધો. વ્યસ્ત સંપન્નમાં આપણે પેલું બતાવ્યું તમને જી ઓફ એફ. વ્યસ્ત સંપન્ન એટલે શું કરવાનું? જી ઓફ એફ બરાબર એક્સ અને એફ આઈ એક્સ અને એફ ઓફ જી બરાબર આઈ વાય બરાબર. આ આપણે શોધવાનું છે વ્યસ્ત સંપન્ન માટે, અને તેના પરથી આપણે પ્રતિવિધેય તો આરામથી મળી જશે. જે એક્સ શોધે તે આપણે પ્રતિવિધેય છે બરાબર. ધ્યાનથી જોવો છે આપણને જે આપેલું છે એફ ફ્રોમ આર ટુ આર એફ એક્સ 4x + 3 બરાબર. ચાલો x1 x2 સભ્ય આર બરાબર. તો એના માટે
આપણે લઈ લઈશું fx1 બરાબર fx2. ચાલો શું કરીશું? 4x1 પ્લસ 3 4x2 પ્લસ 3 3 કેન્સલ 4x1 4x2 x1 બરાબર x2 આવી ગયું. f એ એક એક વિધેય છે સાબિત થઈ ગયું. બરાબર, આટલું લખશો તે બી તમને 1 માર્ક્સ તો આરામથી મળી જશે અહીંથી એક વિધેય માટે, કેમ કે આપણને સાબિત કરવાનું છે પહેલાં એફ સંપન્ન છે કે નહીં તે. બરાબર, અને એફનું પ્રતિવિધેય શોધો. આપણને ડાયરેક્ટ એમ કીધેલું હોય કે સાબિત કરો કે વ્યસ્ત સંપન્ન છે કે નહીં તે સિવાય ડાયરેક્ટ પ્રતિવિધેય શોધો એમ કે તો આપણે ડાયરેક્ટ ગણીશું, પણ અહીં એક અને વ્યાપ્ત લખવું પડશે. તમારા માર્ક્સ જોઈ લો ને, 4 માર્ક્સમાં છે કે 3 માર્ક્સમાં. બરાબર, તો અહીં પ્રત્યેક y સભ્ય આ fx બરાબર y, fx શું છે? 4x પ્લસ 3. આવું તો તમને વ્યવસ્થિત ખ્યાલ આવી ગયો હશે. 4x y માઇનસ 3 બરાબર, x બરાબર y માઇનસ 3/4. આ તમારું x થઈ ગયું. બરાબર, ચાલો એમાં fx x ની વેલ્યુ આ તમારું સમજવાનું પ્રતિવિધેય જ છે. આ તમારો આન્સર પ્રતિવિધેય જ છે. છેલ્લે જે ધારા એમાં લખવાનું છે આપણે. બરાબર, f y માઇનસ 3/4. ચાલો ક્યાં ક્યાં મૂકવાના છે? x ની જગ્યાએ 4 y માઇનસ 3/4 પ્લસ 3. આ 4 કેન્સલ. બરાબર, તો fx બરાબર y માઇનસ 3 પ્લસ 3 y fx બરાબર y આવી ગયું. બરાબર, તો કહી શકાય f એ વ્યાપ્ત વિધેય છે. f એ શું છે? વ્યાપ્ત વિધેય છે. બરાબર, આ વસ્તુ તમને વ્યવસ્થિત તો ખ્યાલ જ છે. આપણે આગલા સ્વાધ્યાયમાં શીખી ગયેલા છે. એક અને વ્યાપ માટે તે જ આપણે બતાવી દેવાનું. બરાબર, એક અને વ્યાપ માટે તે જ આપણે અહીં બતાવી દેવાનું. બરાબર, તો હવે આપણે વ્યસ્ત સંપન્ન માટે. બરાબર, વ્યસ્ત સંપન્ન માટે કંઈક ધારવું પડશે. આ લખી નાખો પહેલા. ઓકે થઈ ગયો. ચાલ હવે આપણે વ્યસ્ત સંપન્ન માટે પહેલા શું કરવાનું? ધારો કે શું કરવાનું? ધારો કે f નું પ્રતિવિધેય શું લેવાનું? g from r to r, એનું ઉલટું આગળ આવીએ એના પાછળ આવીએ એટલે r to r જ. બરાબર, અને gy શું લખવાના? આપણે જે x શોધ્યું તે x શું શોધ્યું? y માઇનસ 3/4. બરાબર, આપણે જે x શોધેલું તે લખતા છે અહીં. આટલું યાદ રાખજો, gy બરાબર x. બરાબર, આ ક્યાંથી લાવે? આપણને ખબર છે fx બરાબર y, તો gy બરાબર x. બરાબર, એના પરથી આપણે લખતા છે આ વસ્તુ. બરાબર, y માઇનસ 3 એ આપણને કામનું છે, કેમ કે આપણને fx બરાબર fx અહીંયા છે, વિધેય f છે, તો તેનું વિધેય આપણે ફંક્શન fx બરાબર 4x પ્લસ 3 આપેલું છે. તો અહીંયા પ્રતિવિધેય f નું પ્રતિવિધેય g લીધું ઉલટું, તો તેનું ઉલટું gy બરાબર y માઇનસ 3/4. એટલે આપણે જે એક અને વ્યાપમાં શોધીશું અહીંયા x જે શોધું એ x જ આપણે એ કામ આવશે. બરાબર, ચાલો હવે g of x કેમ લેવાય તમને કીધું છે? x f નો પ્રદેશ એટલે કે x. બરાબર, તો f x g. fx શું છે આપણી પાસે? 4x પ્લસ 3. બરાબર, આ 4x પ્લસ 3 છે, અને gy શું છે? y. આ આપણે ક્યાં મૂકવાના? y ની જગ્યાએ અહીં. બરાબર, તો 4x પ્લસ 3 માઇનસ 3/4. બરાબર, ચાલો 3 કેન્સલ. 4x/4 એટલે કેટલા થઈ ગયા? x.
બરાબર આવી ગયું g of f x બરાબર x. ઓકે સેમ. હવે એ જ રીતે f of g y લેવાનું. y કેમ તો g નો પ્રેડિસ y માં આવશે બરાબર. f of gy. ચાલો gy શું છે આપણી પાસે આ છે y minus 3/4 બરાબર. y minus 3/4 અને fx શું છે આપણી પાસે આ એમાં x ની જગ્યાએ અહીંયા મૂકી દેવાનું આ 4 કૌંસમાં શું આવશે y minus 3/4 વત્તા 3 4 4 કેન્સલ y minus 3 plus 3 3d કેન્સલ y f of g y બરાબર એ આવી ગયું gy બરાબર. તો વિધેય આપણે શું કહેવાશે આ વ્યસ્ત સંપન્ન થઈ ગયું બરાબર. તો અહીં g of f બરાબર I x x ની જગ્યાએ શું લખવાનું અહીંયા r ક્યાંથી આવે g of f x નો પ્રડિસ આ x નો પ્રડિસ આ શું લખવાનું આપનો પ્રડિસ. ચાલો એ જ રીતે f of g બરાબર I r આ શું લખવાનું g નો પ્રડિસ. g નો પ્રડિસ અહીંયા સેમ જ છે એટલે I2 g of f I r ને f of g I r એ બે સામ આવશે. તો કહી શકાય f એ વ્યસ્ત સંપન્ન વિધેય છે. f એ વ્યસ્ત સંપન્ન વિધેય છે. ચાલો તેનું પ્રતિવિધેય f નું પ્રતિવિધેય બરાબર g f ઇન્વર્સ બરાબર g f ઇન્વર્સ y બરાબર gy. તો gy આપણી પાસે શું છે y minus 3/4 બરાબર. એ રીતે હવે વ્યવસ્થિત ખ્યાલ આવી ગયો છે બરાબર. પહેલા આપણે આ એક્ઝામ્પલ 2 4 કે 5 6 એક્ઝામ્પલ છે એમાં એક એક અને વ્યાપ સાબિત કરી લેવાનું બરાબર. ત્યારબાદ g of f અને f of g એ વ્યવસ્થિત આવી જ જશે. તમારે ફક્ત લખવાનું g of f બરાબર ir કાંઠી રાવટી જો અને આ પ્રદેશ f નો પ્રદેશ અને g નો પ્રદેશ અહીંયાથી બરાબર એ જ. તો f એ વ્યસ્ત સંપન્ન વિધેય છે એટલે તેનું પ્રતિવિધેય f ઇન્વર્સ બરાબર g થઈ જાય. તો f ઇન્વર્સ y બરાબર gy. તો gy આપણી પાસે y minus 3/4 આ તમારું ઇન્વર્સ. આને તમે આમ બી લખી શકે x માં બનાવવો હોય તો જવાબ x માં પણ આપેલો હોય કોઈ વાર જવાબ તમને કોઈ વાર શેમાં આપેલો હોય x માં બી આપેલો હોય તો x minus 3/4 લખી શકાય બરાબર. ઘણીવાર એ તમારે ગૂંચવાઈ જાય સર y માં આપેલું છે આપણને સાબિત કરવા માટે આ સાબિત કરો x માં એમ કે તો y જે આપેલું તેને શેમાં લખી દેવાનું x માં. એટલે કન્ફ્યુઝન બી નહીં રાખતા y માં બી લખી શકાય x માં બી લખી શકાય બરાબર એ રીતે. અને તમારે અઠવા સમજી લેવાનું અઠવા ચાલો વિદ્યાર્થી મિત્રો આવા એક્ઝામ્પલ આપણને જો સુરેખ બહુપદી છે એક માર્કમાં પૂછાય આપણને સાબિત કરો કે એમ નહીં પૂછાય કે જો અસ્તિત્વ હોય f નું અસ્તિત્વ છે તો પ્રતિવિધેય શોધો એમ કે તો આપણને સુરેખ બહુપદીનું એક એક તો આવે જ બરાબર. વ્યાપ પણ આવે જ એક એક પણ આવે વ્યાપ પણ આવે. નોંધ લખાવેલી છે સુરેખ બહુપદી હોય આર્તોળમાં એક એક પણ હશે અને વ્યાપ પણ હશે. જ્યારે આપણને તમને લોકોને f ઇન્વર્સ શોધો એમ કે એક માર્કમાં પૂછાય MC ક્વેશ્ચનમાં તો તમારે શું કરવાનું આને 4x છે તો x minus 3 by શું કરવાનું 4
આનો જે x નો સહગુણકને ક્યાં લાવવાના છેદમાં અને વચ્ચેનું ચિહ્ન બદલી નાખવાનું. આ તમારું પ્રતિવિધેય f ઇન્વર્સ થયું. બરાબર. એને તમે જવાબમાં y માં પણ આપેલું હોય તો y માં બી સેમ એ રીતે. બરાબર. x માં જવાબ એમસી ક્વેશ્ચનમાં આપેલો હોય મોટે ભાગે x માં જ આપેલો હોય તે ખાસ કાળજી રાખવી. અથવા તો y માં આપેલું હોય એવું આન્સર વેલિડ છે. બરાબર. તો f ઇન્વર્સ x બરાબર x - 3/4. x નો સહગુણક તેને ક્યાં લાવવાનું છેદમાં. બરાબર. અને વચ્ચેનું વત્તા હોય તો ઓછા અને ઓછા હોય તો વત્તા કરવાનું, ચિહ્ન બદલવાનું. ખ્યાલ આવી ગયો? એ રીતે આ શોર્ટ પણ તમને યાદ રાખી શકે. ક્યારે? એમસી ક્વેશ્ચન માટે. બરાબર. અને જ્યારે તમારો છેલ્લો જવાબ આવેલો હોય તે બી તેના પરથી બી આપણે ચેક કરી આવવાનું કે આ છેલ્લો જવાબ આ જ છે કે આપણો. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ્પલ 8 રકમ જરાક મોટી છે એટલે ઉતારી નથી. બુકમાં તમારે ઉતારી લેવી. f from r plus to 4 infinitive fx બરાબર x² + 4 નો આપણે શોધવાનું છે. વ્યસ્ત સંપન્ન. બુકમાં સાબિત કરો કે f વ્યસ્ત સંપન્ન છે, સાબિત કરો કે f વ્યસ્ત સંપન્ન છે અને f ઇન્વર્સ y બરાબર વર્ગમૂળમાં y - 4 બરાબર આ આપેલું છે. f ઇન્વર્સ y બરાબર વર્ગમૂળમાં y - 4 દ્વારા દર્શાવે છે. અને એ તમામ અનુર્વાસ્તવિક સંખ્યા છે એમ કીધેલું છે. અનુર્વાસ્તવિક સંખ્યા કોણ? r પ્લસ અનુર્વાસ્તવિક સંખ્યા r પ્લસ. ખ્યાલ આવે? સમજ પડી ગઈ? તો આ આપણે f ઇન્વર્સ y બરાબર y - 4 સાબિત કરવાનું છે. આ તે પહેલા આપણે શું સાબિત કરવાનું છે? વ્યસ્ત સંપન્ન. વ્યસ્ત સંપન્નમાં હંમેશા યાદ રાખે કે g of f ix અને f of g iy આ જ આપણે વ્યસ્ત સંબંધમાં સાબિત કરવાનું. ઓટોમેટિક આ f ઇન્વર્સ y તો આપણને x કિંમત મળે ત્યાંથી જ મળી જશે. બરાબર. એ ક્યાંથી મળી જશે? વ્યાપ્તમાંથી જ. શરૂઆત કરીએ. પ્રત્યેક x1 x2 સભ્ય r પ્લસ છે. શું છે? r પ્લસ એટલે કે અનુર્વાસ્તવિક સંખ્યા. બરાબર. ચાલો fx1 બરાબર fx2. fx1 એટલે x1² / 4. આ તો તમે ઝડપથી લખી શકશો આરામથી. આટલું તો ધ્યાન આપીને જો જોશે ને બધાને દરેક વિદ્યાર્થીઓને એક એક અને વ્યાપ વિશે તો થોડું ઘણું આવડી જ જશે. 4 માર્કનો દાખલો કે 3 માર્કનો દાખલો એટલે 2 માર્ક્સ તમારા આરામથી આવી જશે. બરાબર. તકલીફ પડશે તો વ્યસ્ત સંપન્નમાં. બરાબર. બાકી આ તો તમને વ્યવસ્થિત ખ્યાલ આવી જ જશે. આ 4 4 કેન્સલ. x1² x2². તો એને આપણે લખી શકીએ x1 બરાબર x2. બરાબર. તો એ કહી શકાય f એ એક વિધેય. f એક વિધેય છે. ચાલો વ્યાપ માટે. વ્યાપ માટે શું કરવું છે તમારે? વ્યાપ માટે આપણે જે છે પ્રત્યેક y સભ્ય શું છે 4 માટે. બરાબર. ચાલો એના માટે આપણે શું લઈ લેવાનું? fx બરાબર y કરતા કોના બનાવવાના તમને ખ્યાલ જ છે. x² / 4 y x² બરાબર y - 4 અને x બરાબર વર્ગમૂળમાં y - 4. બરાબર. અહીંથી તમને ખ્યાલ આવી ગયો છે. આ જે આન્સર આવે તે જ તમારો ઇન્વર્સ એટલે x જે પરફેક્ટલી તમારો આવે તે તમારો પ્રતિવિધેય. એટલું યાદ રાખી લેવાનું. બરાબર. ચાલો હવે આપણને 4 to ઇન્ફિનિટિવ તમને બી y ખબર પડી ગયો હશે. 4 to ઇન્ફિનિટિવ બરાબર 4 કરતા. બરાબર. તો fx બરાબર f y ની લેવાનું. fx માં x ની વેલ્યુ વર્ગમૂળમાં y - 4. ચાલો fx શું છે આપણી પાસે? આ છે. તો આ x ની જગ્યાએ મૂકી દેવાનું. y - 4 આખાનો શું છે? વર્ગ વત્તા 4 છે. આ નીકળી જાય. y - 4 + 4 એટલે y fx બરાબર આવી ગયું. તો એ લખી શકે f એ વ્યાપ્ત વિધેય છે. તો f ઇન્વર્સ નું અસ્તિત્વ છે. f ઇન્વર્સ નું અસ્તિત્વ છે. બરાબર. ચાલો અહીં સુધી આપણે તમારે વ્યવસ્થિત લખી નાખો. મેન તમારું આ g of f ને f of g.
આનો લખી શકાય તમારાથી? ચાલો હવે ધારો કે f નું પ્રતિવિધેય, ધારો કે f નું પ્રતિવિધેય g from શું લઈ લે? for infinity to r પ્લસ, બરાબર, r પ્લસ. તો એનો gy શું લખવાના? gy જે આપણે અહીંયા સોયડા તે વર્ગમૂળમાં y માઇનસ 4 એટલું યાદ રાખજો. gy બરાબર x. તો x આપણો કયો આવ્યો તે અહીંયા, બરાબર, x બરાબર વર્ગમૂળમાં y માઇનસ 4 એ પ્રમાણે ખ્યાલ આવી ગયું. તો ચાલો પહેલા આપણે લખીએ g ઓફ f x. વારે ઘડી કહેતો છું f નો x અહીંયા x કેમ લખ્યા? બરાબર, f નો પ્રદેશ g ઓફ f માં આવે અને g નો વિસ્તાર લખવું પડે, g નો સપ્રદેશ લખવું પડે જે પેલા g ઓફ f બનાવે એમાં, બરાબર. g ઓફ fx. ચાલો fx શું છે? x² પ્લસ 4. ચાલો આ થઈ ગયું y, બરાબર. gy માં જે જ્યાં y હોય ત્યાં મૂકી દેવાનું, બરાબર. y ની જગ્યાએ x² પ્લસ 4 માઇનસ 4 બચશે શું? x² ખાલી x આવી ગયું. g ઓફ f x બરાબર x. ચાલો એ જ પ્રમાણે f ઓફ g y. f ઓફ g શું લખવાનું? y, બરાબર. તો f gy. ચાલો gy આપણી પાસે શું છે? જો gy નહીં લખે તો નહીં મેચ પડશે. gy પહેલા લખવું. ચાલો gy શું છે? વર્ગમૂળમાં y માઇનસ 4. ચાલો બરાબર. હવે fx શું છે? x ની જગ્યાએ મૂકવાનું વર્ગમૂળમાં y માઇનસ 4 આખાનો વર્ગ વત્તા 4. તો y માઇનસ 4 વત્તા 4 તો શું થશે? y. f ઓફ g આવી જશે y, પણ આપણને સાબિત કરવું એમ કીધું એટલે આ બતાવવું પડશે, બરાબર. તો આપણું અહીં આવી ગયું છે, જોઈ લેવું જોઈએ વ્યવસ્થિત. ચાલો g ઓફ f x આવ્યું તેને i x અહીંયા x ની જગ્યાએ શું છે? r પ્લસ અને f ઓફ g માં i y, બરાબર. f ઓફ g કાં છે? થાય છે તો g નો પ્રદેશ i for infinity, બરાબર. તો f ઇન્વર્સ બરાબર g. f નું પ્રતિવિધેય gy, બરાબર. તો y માં આપણે શું લખી શકીએ? gy બરાબર અહીં છે જ આપણું y માઇનસ 4. અદરવાઇઝ આપણે અથવા તરીકે આપી લખી શકીએ f ઇન્વર્સ x બરાબર x માઇનસ 4 આપી લખી શકાય. દાખલો અહીંયા કમ્પ્લીટ થાય છે. નોમાં બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે.